ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે હવે ચેપ્ટર 13માં આગળ જઈએ. શરૂઆત તો મેં તમને ગઈ વખતે એક રિવિઝન લેક્ચર મોકલ્યું હતું, તદુપરાંત શરૂઆત પણ આપણે કરી દીધી હતી. અને એવું હતું કે મંગળવારે એટલે કે આજે જ્યારે મેં પહેલું લેક્ચર લીધું નવા સત્રનું, ત્યારે મેં તમને કીધું હતું કે આપણે મંગળવારથી તો ઓફલાઈન એટલે કે ક્લાસરૂમમાં જ મળશું અને ભણવાની પણ મજા આવશે. પણ હવે સંજોગોવશાત એવું બન્યું કે શક્ય ન થયું. પ્રયત્ન તો સરકારનો હતો જ, પણ પબ્લિક એટલે કે સમાજમાં આપણે બધાએ જ, એમાં કદાચ હું ને તમે બધા જ આવી ગયા કે જેણે શિસ્તનું પૂરેપૂરું પાલન ન કર્યું. દિવાળીની રજાઓમાં, તહેવારોમાં લોકો સમજ્યા નહીં અને જે રીતે કોરોનાનું સંક્રમણ વધી ગયું એને કારણે આપણે ફરી પાછા ઓનલાઈન અભ્યાસથી જ તે કોર્સ છે એ આગળ ચલાવીશું. આમ તો જે ભણવાની મજા ક્લાસરૂમની અંદર આવે એ મજા આની અંદર કદાચ ન જ આવે, કારણ કે દુનિયા આખીમાં જે કાંઈ અભ્યાસની પ્રવૃત્તિ છે એ સામસામે હોય તો જ એ શીખવાની તમને લોકોને મજા આવે, અમને ભણાવવાની મજા આવે. એનીવે, પણ અત્યારે જે કંઈ પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં તમે લોકો અભ્યાસથી વંચિત ના રહો એટલા માટે આ ઓનલાઈન શિક્ષણ તો બહુ જ સારું છે. કારણ કે આ પરિસ્થિતિમાં તો શક્ય જ નથી રૂબરૂ મળવું એ, પણ કદાચ 15 દિવસમાં બધું સરખું થઈ જાય અને એમ કહે છે કે ડિસેમ્બરના એન્ડમાં વળી પાછું શરૂ થઈ જાય તો કાંઈ મુશ્કેલી નથી, તો વધારે મજા આવશે. તદુપરાંત તમે લોકોએ જે તૈયારી શરૂ રાખી છે અથવા તો અત્યારે કરો છો એ જ રીતે કરતા રહ્યો. ભલે ઓનલાઈન શિક્ષણ હોય પણ આપણે તો એ તૈયાર કરવાનું જ હોય. પરીક્ષાના ભાગરૂપે અને JEE નીટ માટે પણ સરકારે ભલે કોર્સ છે એ થોડો ઘણો ઘટાડી નાખ્યો, પણ આપણે તો પૂરેપૂરું ભણીએ જ, એટલે ભવિષ્યમાં આવનારા સમયમાં જે કાંઈ ફેરફાર થાય તો એની અસર આપણને બહુ ન થાય. એનીવે, આપણે હવે શરૂ કરીએ હાઇડ્રોકાર્બન. તો એ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં મેં તમને સમજાવ્યું હતું એમ ગઈ વખતે આપણે આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયાની વાત કરી હતી. તો એ આલ્કિનમાંથી એટલે કે અસંતૃપ્ત સંયોજનમાંથી કઈ રીતે બને, એટલે કે ઇથિનમાંથી, ઇથાઇનમાંથી, પ્રોપાઇનમાંથી, પ્રોપિનમાંથી કઈ રીતે બને એ સમજ્યા આપણે. આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ રીતે બને એ પણ સમજ્યા. હવે આજે આપણે એક એવી પ્રક્રિયા લઈએ, આલ્કાઇલ હેલાઇડમાંથી જ આલ્કેન બનાવવો છે, પણ એ પ્રક્રિયામાં શુષ્ક ઇથરની હાજરીમાં, ડ્રાય ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા થાય તો બમણા કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. આવી જે પ્રક્રિયા છે, પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. શું કહેવાય? વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયાની મદદથી આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવો છે. ઓકે, તો એ આપણે લઈએ. તો આમાં દાખલા તરીકે મિથાઇલ બ્રોમાઇડ એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય, પણ જે કાંઈ આલ્કાઇલ હેલાઇડ લઈએ એના 2 અણુ લેવા પડે. કેટલા અણુ લેવા પડે? 2 અણુ. બરાબર. તો એના 2 અણુ આપણે લેશું. Na અને Br, આ બંને દૂર થાય. -2 Na Br, આ બંને જોડાઈ જાય. CH3. આને કહેવાય ઇથેન. શું કહેવાય? ઇથેન. બરાબર. તો આ મિથાઇલ બ્રોમાઇડ જે છે એની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે થાય. ઓકે, તો આ રીતે બને. CH3CH2 Cl. બીજું એક સંયોજન લઈએ આપણે, વધારે કાર્બન ધરાવતું. એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય 2Na. ઓકે, તો ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય
તો 2 Na અને 2 Cl આ રીતે પ્રક્રિયા કરશે. આને કહેવાય ક્લોરોઇથેન અથવા તો ઇથાઇલ ક્લોરાઇડ. તો આમાંથી 1 2 3 અને 4 આ કાર્બન ભેગા થઈ જાય બ્યુટેન બનાવે. શું બનાવે? બ્યુટેન. તો આ પ્રક્રિયાની લાક્ષણિકતા એ છે, અથવા તો આને નોર્મલ બ્યુટેન કહીએ. તો મિત્રો આ પ્રક્રિયાની લાક્ષણિકતા એ છે કે જે કાંઈ આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ એની અંદર જેટલા કાર્બન હોય એના કરતાં બમણા કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન બને. આમાં એક જ કાર્બન છે, આપણને 2 કાર્બન ધરાવતું સંયોજન બન્યું. આમાં 2 કાર્બન છે, એમાં 4 કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન બન્યું. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવતી વખતે બમણા કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજન જે છે એ આપણને મળે. વિચાર આવે આપણને કે આ તો બેકી સંખ્યા હોય એવા જ આલ્કેન હાઇડ્રોકાર્બન બને, પણ દાખલા તરીકે એક આપણે ઇથાઇલ ક્લોરાઇડ લઈએ અને એક મિથાઇલ ક્લોરાઇડ લઈએ તો શું થઈ શકે? પણ એ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે. એકી સંખ્યામાં હોય, એક મિથાઇલ ક્લોરાઇડ લઈએ તો મિથાઇલ બ્રોમાઇડ લઈએ અને બીજો ઇથાઇલ બ્રોમાઇડ લઈએ તો એની વચ્ચે વુડ્સ પ્રક્રિયાની મદદથી પ્રક્રિયા કરીએ તો પ્રોપેન બને. પણ એકી સંખ્યામાં હોય એવા આલ્કેન હાઇડ્રોકાર્બન વુડ્સ પ્રક્રિયાની મદદથી બનાવવામાં આવતા નથી. ધ્યાન રાખજો. રાઈટ. એ પ્રક્રિયા બહુ ખર્ચાળ છે. સોના કરતાં ઘણામણ વધી જાય એટલા માટે થઈને બમણા કાર્બન ધરાવતું જે કાંઈ સંયોજન લઈએ એના 2 મોલ અથવા તો 2 અણુ લઈએ અને પ્રક્રિયા થઈ શકે. એનીવે જોઈ લો તમે 2 મિનિટ, પછી હું આગળ જાઉં. એટલે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો નીચે આપ્યું જ છે કે એક મિથાઇલ બ્રોમાઇડ લઈએ અને એક ઇથાઇલ બ્રોમાઇડ લઈએ તો શું થાય. પણ તો મેં તમને કીધું એમ કે પ્રોપેન સંયોજન બને ખરું, પણ એની સાથે ઇથેન, નોર્મલ બ્યુટેન આવા બીજા મિશ્ર સંયોજનો મળે. કારણ કે એકનું એક અણુ વધારે જોડાય નહીં તો તમને થાય 4 કાર્બન ધરાવતું કેવી રીતે મળે, પણ એનું મિશ્રણ મળી જતું હોય છે. અને એમાંથી પ્રોપેનને અલગ કરવું હોય અથવા તો એ બધા ઘટકોને અલગ કરવા હોય તો એ ઘણા બધા મુશ્કેલ છે. એટલા માટે ખર્ચાળ છે અને એટલા માટે એવી પ્રક્રિયાઓ થતી નથી. એટલે ખાસ નોંધ કરજો કે વુડ્સ પ્રક્રિયાની મદદથી એકી સંખ્યામાં હોય એવો આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવવામાં આવતો નથી. હું લખી દઉં તમને અહીંયા કે આ પ્રક્રિયાની મદદથી એકી સંખ્યામાં કાર્બન હોય તેવા આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવવામાં આવતા નથી. કારણ કે બને ત્યારે ખૂબ ખર્ચાળ છે, મોંઘું છે અને એ સરળતાથી મેળવી શકાતું નથી. બરાબર? એટલા માટે એ શક્ય નથી. તો અગત્યની વસ્તુ એ નોંધવા જેવી બાબત એ છે કે આ પ્રક્રિયાની મદદથી આની લાક્ષણિકતા શું? તો કે આ પ્રક્રિયાની મદદથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. બરાબર? લાક્ષણિકતા એ છે કે આ પ્રક્રિયાની મદદથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. ઓકે? એટલે એમસીક્યુમાં તમને પૂછે તો ખાસ ધ્યાન રાખવાનું કે લાક્ષણિકતા શું છે, સાચો ખોટો જે કાંઈ વિધાન અને કારણમાં પણ એમસીક્યુ પૂછી શકે JEE અને નીટ માટે. તો આમાં કયું સંયોજન બની શકે? તો હંમેશા યાદ રાખો કે એક જ સરખા અણુ લઈએ તો બમણા કાર્બન ધરાવતું સંયોજન છે એ મળે. એકી સંખ્યામાં મળી શકે ખરું, પણ એની સાથે બીજા ઘણા સંયોજનો મળે. એને કારણે એમાંથી એને અલગ કરવું હોય તે ઘણું બધું મુશ્કેલ છે, ખર્ચાળ છે. એટલા માટે પોસિબલ નથી. ઓકે? જોઈએ.
હવે મિત્રો આપણે લઈએ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન હાઇડ્રોકાર્બન. તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લેવાનો. આમ તો કાર્બોક્સિલિક એસિડ આપણે લઈએ CH3COOH વત્તા NaOH, તો એમાંથી એનો સોડિયમ ક્ષાર મળે CH3CONA વત્તા H2O. બરાબર, આ રીતે છે એ બને. આ Na છે અહીંયા જોડાઈને CH3COONA. આની આપણે જરૂર છે. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લેવાનો. સોડિયમ એસિટેટ બોલાય એને. શું બોલાય? સોડિયમ એસિટેટ. આની જરૂર નથી, છતાં મેં આ પ્રક્રિયા અહીંયા તમને આપી. સોડિયમ ઇથેનોઇડ પણ કહી શકાય, એક્સ્ટ્રા છે. ટેક્સ્ટબુકમાં તો સીધું સોડિયમ એસિટેટ જ આપ્યું છે, એમાંથી જ બનાવ્યો છે, પણ છતાંય આપણે અહીંયા લીધું. હવે આપણે સીધું જ લેશું કે સોડિયમ એસિટેટ જે છે એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા થાય. એની જરૂર નથી, છતાં મેં બતાવ્યું તમને અહીંયા. સોડા લાઇમ એટલે શું? NaOH અને CaO નું મિશ્રણ 3:1 ના પ્રમાણમાં હોય. સોડા લાઇમ એક મિશ્ર પદાર્થ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ. રાઈટ. એમાં પ્રક્રિયા દરમિયાન કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. રાઈટ. તો એ હવે આપણે લઈએ અહીંયા. તો ખરેખર તો કાર્બોક્સિલિક એસિડમાંથી, એટલે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાંથી, કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાંથી. ઓકે, તો CH3CONA તો એનો સોડિયમ ક્ષાર થઈ ગયો, સોડિયમ એસિટેટ અથવા તો સોડિયમ ઇથેનોએટ. એની પ્રક્રિયા થાય સોડા લાઇમ. સોડા લાઇમ એટલે મેં તમને હમણાં વાત કરી એમ કે NaOH અને CaO નું મિશ્રણ થાય, એની સાથે પ્રક્રિયા થાય એટલે આટલો કટકો છૂટો પડી જશે. આ Na2CO3 H અહીંયા જોડાઈ ગઈ, CH4 વત્તા Na2CO3 મીથેન બને. શું બને? મીથેન. આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજન જે છે એ બને. બરાબર. સોડિયમ એસિટેટ, બરાબર, એની NaOH સાથે પ્રક્રિયા થાય એટલે કે સોડા લાઇમ. સોડા લાઇમ એટલે શું? તો સોડા લાઇમ એટલે NaOH અને CaO નું મિશ્રણ, એને સોડા લાઇમ કહેવાય. બરાબર, યાદ રાખો. આ સોડા લાઇમ થઈ ગયું. તો આને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહેવાય. આ પ્રક્રિયાને શું કહેવાય? ડીકાર્બોક્સિલેશન. આને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય. જોઈ લો. ડીકાર્બોક્સિલેશન એટલે CO2 નો અણુ દૂર થવો. લાક્ષણિકતા હું? જેટલા કાર્બન હોય એના કરતાં એક ઓછો કાર્બન હોય એવો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાની લાક્ષણિકતા એ, સોડા લાઇમ સાથેની પ્રક્રિયાની લાક્ષણિકતા એ કે જેટલા કાર્બન છે તેના કરતાં એક કાર્બન ઓછો હોય તેવો આલ્કેન હાઇડ્રોકાર્બન છે એ બને. મિથેન છે તો એની અંદર એક જ કાર્બન છે. બરાબર. તો આપણે દાખલા તરીકે હું અહીં અમારે ઇથેન બનાવવો હોય તો શું લઉં? CH3 CH2 CONA લો. બરાબર. તો અહીંયા સોડિયમ પ્રોપેનોએટ એ લઈએ આપણે. તેની પ્રક્રિયા NaOH સાથે થાય, CaO ડેલ્ટા. ડેલ્ટા એટલે ગરમી. તો આટલું દૂર થઈ જશે, હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય તો બને CH3 so that is called ethane. તો લાક્ષણિકતા એ થઈ આ પ્રક્રિયાની કે જેટલા કાર્બન કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં છે એની કરતાં એક કાર્બન ઓછો હોય એવો આલ્કેન હાઇડ્રોકાર્બન છે એ બને. રાઈટ. તેના કરતાં એક કાર્બન ઓછો હોય
એવો આલ્કેન હાઇડ્રોકાર્બન છે એ બને. તો આને કહીશું આપણે ઇથેન. શું કહીશું? ઇથેન. પ્રોપેન બનાવવું હોય તો મારે સોડિયમ બ્યુટેનોઇડ લેવો જોઈએ, બરાબર. આ પ્રક્રિયાની લાક્ષણિકતા એ છે. તમે લોકો મારી સાથે આ પ્રક્રિયા લખતા જજો અને હોમવર્કમાં પણ તમારે દરેક પ્રક્રિયા 2 વખત લખવાની ફરજિયાત છે. જો લખશો તો જ તમને આવડશે, નહીંતર એ તમને આવડી શકશે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. ઓકે. ડીકાર્બોક્સિલેશન એટલે CO2 નો અણુ દૂર થશે. હવે મારે પ્રોપેન બનાવવો હોય તો આપણે લઈએ. જો તમે તમારે સોડિયમ બ્યુટેનોઇડ લેવું પડે. CH3 CH2 COONA સોડિયમ બ્યુટેનોઇડ. ઓકે. એની પ્રક્રિયા NaOH સાથે આપણે લઈએ. CO ડેલ્ટા સોડા લાઈન છે બંનેનું મિશ્રણ. એટલે તો આમાંથી આટલો ભાગ છે મેં તમને સમજાવ્યું એમ દૂર થઈ જશે. પ્રોપેન બને. શું બને? પ્રોપેન વત્તા Na2CO3. ઓકે. પ્રોપેન. સોડિયમ કાર્બોનેટ જે છે એ દૂર થઈ જાય. Na2CO3. આની પહેલાની પ્રક્રિયામાં Na2CO3 લખો રહી ગયો, તમે લખી નાખજો. વત્તા ન લખો તો ચાલે, અકાર્બનિક છે પણ લખી નાખવાનું, બરાબર ને? Na2CO3. તો એક કાર્બન ઓછો હોય, રાઈટ, એવું સંયોજન જે છે એ મળે. આલ્કેન હાઇડ્રોકાર્બન એવું સંયોજન જે છે એ મળે. તો પ્રોપેન જે છે એ પ્રોપેનમાં આના કરતાં એક કાર્બન ઓછો છે. સોડિયમ કાર્બોનેટનો અણુ જે છે એ દૂર થાય. Na2CO3 જે છે એ દૂર થાય, બરાબર. આ રીતે તો દરેક પ્રક્રિયાની અંદર આપણે જોયું, તમને ખ્યાલ આવી ગયો આની અંદર. તો લાક્ષણિકતા એ, પ્રક્રિયાની લાક્ષણિકતા એ કે કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ ક્ષાર ની પ્રક્રિયા સોડા લાઈન સાથે કરતા એક કાર્બન ઓછો હોય તેવું આલ્કેન હાઇડ્રોકાર્બન બને. આ લાક્ષણિકતા છે ખાસ મેઇન વસ્તુ. આ વસ્તુ યાદ રાખવાની તમારે. ઓકે. તો આ બધામાં Na2CO3 નો અણુ જે છે એ દૂર થશે, બરાબર ને? અને આપણે યાદ રાખવું હોય તો સહેલું છે. આ રીતે આપણે લઈએ. 3 પ્રક્રિયા આપણે હમણાં લીધી. તો પહેલી પ્રક્રિયામાં આપણે આમ લીધું CH3CONA, બરાબર, વત્તા NaOH સિમ્પલી. ઓકે. તો -Na2CO3 કરી શકો, આમે લખાય. જમણી બાજુ Na2CO3 લખો તો માઈનસ કરો તમે તોય વાંધો નથી. આ રીતે CH4 બને, અથવા તો અહીંયા લખી નાખો. બીજી પ્રક્રિયા આવી લીધી. બધી લખવાની કઈ જરૂર નથી. CH2 સોડિયમ પ્રોપેનોઇડ. ઓકે. CaO. આ રીતે તો તમે આમે લખી શકો CH3 -Na2CO3 આમ પડતા, અથવા તો જમણી બાજુ પ્લસ કરીને કરો. અહીંયા Na2CO3 પ્લસ. અકાર્બનિકનો કોઈ રોલ નથી, એ દૂર થાય છે. આપણે એની કઈ જરૂર નથી. આને કહેશું મિથેન, આને કહેશું ઇથેન. આવી રીતે આને કહેવાય સોડિયમ પ્રોપેનોઇડ. આવી રીતે થઈ શકે. મેં તમને એક્સ્ટ્રા બતાવ્યું. તીર ઉપર જેની આપણે જરૂર નથી, અકાર્બનિક સંયોજનો હોય, Na2CO3 હોય,
પછી HCl હોય, H2O હોય તો એને ત્યાં આગળ આપણે દર્શાવી શકીએ દૂર થાય છે એવું, રાઈટ. એટલે કોઈ પણ રીતે કરી શકાય, બંને રીત મેં તમને બતાવી. પછી બ્યુટેનોઇડ વાળું તો લીધું આપણે, હમણાં જ પ્રક્રિયા કરી, એમાં તમે Na2CO3 જે છે એ બતાવી શકો, રાઈટ, એ રીતે. હવે કોલ્બે વિદ્યુત વિભાજન લઈએ. યાદ એ રાખવાનું, લાક્ષણિકતા એ મેં તમને કીધું એમ કે આ પ્રક્રિયાની લાક્ષણિકતા એ છે કે એમાં એક કાર્બન ઓછો હોય, બરાબર, તેવું આલ્કેન હાઇડ્રોકાર્બન બને. વુડ્સ પ્રક્રિયામાં બમણા કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન બને અને એકી સંખ્યામાં હોય એવું આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવી શકાતું નથી. મળી શકે ખરું, પણ એની સાથે બીજા સંયોજન બને એટલે એને વર્ગીકરણ કરવાનું મુશ્કેલ બને. તો યાદ રાખો, વુડ્સ પ્રક્રિયામાં બમણા કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. ડીકાર્બોક્સિલેશન, બરાબર, એટલે કે CO2 નો અણુ દૂર થાય એટલે ડીકાર્બોક્સિલેશન શબ્દ વાપર્યો. એમાં એક કાર્બન ઓછો હોય, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લઈએ એમાં એક કાર્બન ઓછો હોય તેવું સંયોજન જે છે આલ્કેન હાઇડ્રોકાર્બન આપણને મળે. ઓકે, જોઈ લો. હવે આપણે લઈશું, તમારે જો આ લખાઈ ગયું તો દરેક પ્રક્રિયા તમે લખજો સાથે. આમ તો આ કંઈ લખવાની જરૂર નથી, માત્ર સમજવાનું જ હતું તમારે આની અંદર કે Na2CO3 કેવી રીતે દૂર થાય, બરાબર. હવે આપણે કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ લઈએ, એમાં સોડિયમ એસિટેટનો જ ઉપયોગ કરીશું, બરાબર, કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં. પણ જે કાંઈ અણુ લઈએ એના બે અણુ આપણે લેવા પડશે. કેટલા અણુ લેવા પડે? બે. બતાવું તમને, આઈ થિંક લખાઈ ગયું હશે તમારે. કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આલ્કેન હાઇડ્રોકાર્બન. તો વિદ્યુત વિભાજન કરવું છે. સોડિયમ એસિટેટના બે અણુ લઈએ, 2CH3CONA. સોડિયમ ઇથેનોઇડ પણ કહી શકાય, એસિટેટ પણ કહી શકાય. તો એનું વિદ્યુત વિભાજન આપણે કરવું છે અહીંયા. તો આ પ્લસ અને માઈનસ છે, 2H2O. વિદ્યુત વિભાજન આને કહેશું આપણે સોડિયમ ઇથેનોઇડ. શું કહેશું? ઇથેનોઇડ, બરાબર. તો ઇથેનોઇડ પણ પહેલા સિમ્પલ પ્રક્રિયા તમને સમજાવી દઉં. તો બે અણુ લીધા છે એટલે ઇથેન તો મળશે, CH3CH3 વત્તા 2CO2, બે કાર્બન ડાયોક્સાઇડ થી છૂટા પડી જાય, વત્તા હાઇડ્રોજન છૂટો પડશે અને વત્તા NaOH છૂટા પડશે, 2NaOH. આ રીતે મળે, બરાબર. આલ્કેન હાઇડ્રોકાર્બન મળે, ઇથેન. જોઈ લો આ પ્રક્રિયા ખાસ, બરાબર. પછી એની એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા છે આપણે લઈએ, રાઈટ. તો આમાં બમણા કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન પાછું મળ્યું. લાક્ષણિકતા જુઓ તમે મિત્રો કે સોડિયમ ઇથેનોઇડની પ્રક્રિયા આપણે લઈએ તો આમાં બમણા કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન છે એ આપણને મળ્યું. તમે જોઈ શકો છો આની અંદર સોડિયમ ઇથેનોઇડ, એનું વિદ્યુત વિભાજન કરીએ એટલે આ પ્રમાણે થાય. તો અહીંયા બમણા કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન છે એ આપણને પ્રાપ્ત થાય છે. શું કામ? મેં બે અણુ લીધા છે, બરાબર, એટલે આમાંથી એ રીતે છૂટવું પડશે. હવે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત વિભાજ્ય પાત્રમાં જ્યારે આનું વિદ્યુત વિભાજન કરવાનું હોય ત્યારે આપણે સમજીએ છીએ, તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો અને મેં રેડોક્સમાં થોડી વાત તો કરી છે. પણ વિદ્યુત વિભાજનમાં બે વિદ્યુત ધ્રુવો હોય. વિદ્યુત વિભાજ્ય પાત્રમાં સોડિયમ ઇથેનોઇડ લઈ અને તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ, એટલે વિદ્યુત વિભાજ્ય પાત્રની અંદર એનોડ એટલે ધન ધ્રુવ, કેથોડ એટલે ઋણ ધ્રુવ. પણ યાદ રાખજો ખાસ, વિદ્યુત રાસાયણિક કોષ હશે આ વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ એટલે ઋણ ધ્રુવ, કેથોડ એટલે ધન ધ્રુવ.
અત્યારે એ વાત નહીં કરીએ. 12મા ધોરણમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એવું એક આખું ચેપ્ટર છે, ત્યાં એની ડિટેલ ચર્ચા કરીશું. ત્યાં સિદ્ધાંત એવો છે કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય. વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય મિત્રો. શેનું? ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ કેમિકલ એનર્જી. બહારથી વિદ્યુત પ્રવાહ વિદ્યુત વિભાજન કોષમાં દાખલ કરવામાં આવે અને એનોડ અને કેથોડ ઉપર જે નિપજ છે એ આપણને પ્રાપ્ત થાય. એ આપણે અહીંયા સમજવાનું છે. તો મિત્રો ખાસ વિદ્યુત વિભાજન કોષ છે અને એનો સિદ્ધાંત લખી દો. વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. રાઈટ. તો આ વિદ્યુત વિભાજન કોષની વાત થઈ કે અહીંયા વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય. બરાબર. તો એ કઈ પ્રક્રિયા થશે એ હવે આપણે સમજીએ. આવું તો લખવાની જરૂર નથી, વધારાની વાત મેં કરી છે. તો સોડિયમ એસિટેટના આપણે બે અણુ લીધા. બરાબર. તો એમાંથી પહેલા આયનીકરણ આપણે કરી નાખીએ. બરાબર. 2CH3 COONA પ્લસ અને માઇનસ, આમાંથી આયનીકરણ કરીએ એટલે આવું થશે 2CH3 CO માઇનસ અને 2Na પ્લસ. જલીય દ્રાવણ છે. આયનીકરણ થઈ અને ધન આયન ઋણ આયન છૂટા પડે. લખી દઉં તમને. CH3CONA ના જલીય દ્રાવણમાં નીચે મુજબ આયનીકરણ થશે. હંમેશા ઋણ આયન જે છે એ ધન ધ્રુવ તરફ જાય. વિરુદ્ધ ભાગ છે, વિરુદ્ધ ભાગ વચ્ચે હંમેશા આકર્ષણ થાય. એટલે CH3CO માઇનસ જે છે એ એનોડ તરફ જશે. ક્યાં જશે? એનોડ તરફ. CH3CO માઇનસ આયન એ એનોડ તરફ જશે, ધન ધ્રુવ તરફ. ક્યાં જાય? ધન ધ્રુવ. ત્યાં તેનું શું થાય? ઓક્સિડેશન થાય. આપણે ભણી ગયા. ત્યાં તેનું ઓક્સિડેશન થશે. એનોડ તરફ જાય અને ત્યાં તેનું ઓક્સિડેશન થાય. એક્વિયસ 2CH3 CO માઇનસ, અથવા આમે લખાય, આમ તમને લખી દો, આમે લખાય બંધારણીય રીતે. બરાબર. એસિટેટ આયન થયો. કયો છો? એસિટેટ આયન. તો આ એસિટેટ આયન જે છે, બરાબર, તો એમાંથી મુક્ત મૂલક જે છે એ બને, ઇલેક્ટ્રોન દૂર થશે, -2 ઇલેક્ટ્રોન, એટલે CH3 COO આવી રીતે બને. બે અણુ મળે. જોઈ લો, મુક્ત મૂલક બની જાય. એસિટેટ મુક્ત મૂલક કહેવાય. એને શું કહેવાય? એસિટેટ મુક્ત મૂલક. એટલે ઇલેક્ટ્રોન સાથેનો, અને શું કહેવાય? ઇલેક્ટ્રોન સાથેનો મુક્ત મૂલક થઈ ગયો. બરાબર. અહીંયા એક જ ઇલેક્ટ્રોન આવશે, બે મુક્ત મૂલક છે. બરાબર. તો આમાંથી બે ઇલેક્ટ્રોન મુક્ત થશે. અહીંયા તો આટલા જ ઇલેક્ટ્રોન રહેશે. આ તો જેમ છે એમને બસ. આપણે બિંદુ નિરૂપણ તમે લોકો ભણી ગયા, તમને ખ્યાલ છે. મુક્ત મૂલક છે આવા બે અણુ. હવે આમાંથી CO2 નો અણુ છે છૂટો પડી જશે. હા, રાઈટ. એ રીતે આપણે બતાવીએ. 2CH3 આમાંથી 2CH3 C ડબલ બોન્ડ O. ઓકે. આ મુક્ત મૂલક થઈ ગયું. જુદી પેનથી દેખાડું તમને. તો આ બે મુક્ત મૂલક છૂટા પડી જાય. CH3 2CH3 આ મુક્ત મૂલક વત્તા 2CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે છૂટો પડી જાય. આ મિથાઇલ મુક્ત મૂલક થઈ ગયું.
જોઈ લો શાંતિથી, મિથાઇલ મુક્ત મૂલક થઈ ગયું. એટલે ઇથેન જે બને છે એ ઇથેન કઈ રીતે બનશે હું તમને બતાવું. અહીંયા આ રીતે ઇથેન છે મળશે, જોઈ લો. તો બે મિથાઇલ મુક્ત મૂલક આમાંથી છૂટા પડ્યા, બંધ અહીંથી તૂટી જશે. આ રીતે બંધ અહીંથી તૂટી જશે. બે અણુ છે એટલે આ 2CO2 એને છૂટો પાડ્યો. હવે આ બેને આપણે ભેગા કરી દઈએ. તો અહીંયા ઉપર લખું છું 2 CH3, એક CH3 મુક્ત મૂલક વત્તા બીજો CH3 મુક્ત મૂલક, એની વચ્ચે પ્રક્રિયા થાય એટલે ઇથેન બને. શું બને? ઇથેન. આ રીતે ઇથેન બને. તો આ એનોડ પર થતી પ્રક્રિયા આપણે લીધી. કઈ પ્રક્રિયા લીધી? એનોડ પર થતી પ્રક્રિયા. આખી પ્રક્રિયા એનોડ ઉપર થાય. મેં તમને પહેલા કીધું કે ઋણ આયન જે છે એ ધન ધ્રુવ તરફ જાય, એનોડ પર જાય. એનોડ ઉપર એનું ઓક્સિડેશન થાય એટલે -2 ઇલેક્ટ્રોન મેળવે. અધરવાઇઝ વી કેન રાઇટ આ બાજુ 2 ઇલેક્ટ્રોન પણ લખી શકીએ. આ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તમે અહીંયા માઈનસ કરી શકો અથવા તો +2 ઇલેક્ટ્રોન પણ કરી શકો. અહીંયા -2 ન લખવા હોય તો +2 ઇલેક્ટ્રોન આમ પણ લખી શકો. યુ કેન રાઇટ. અને ઇલેક્ટ્રોનમાં હંમેશા ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન હંમેશા મુક્ત થાય અને એને જમણી બાજુ લખાય. કઈ બાજુ લખાય? જમણી બાજુ. બરાબર. રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે તો આપણે અર્ધ પ્રક્રિયા લખતા હતા એમાં ડાબી બાજુ લખતા હતા. આ ઓક્સિડેશન છે એટલે મુક્ત થયેલા ઇલેક્ટ્રોનને હંમેશા જમણી બાજુ લખાય. રાઈટ. તો આ રીતે ઇથેન બને. રાઈટ. આમાં કમ્પલસરી 2 અણુ લીધા છે એટલે બમણા કાર્બન ધરાવતું આલ્કેન હાઇડ્રોકાર્બન જ બને. હજી કેથોડ પરની પ્રક્રિયા બાકી છે, ધ્યાન રાખજો. તો એ હવે આપણે લઈએ. તો આપણે આયનીકરણ કર્યું તો તમને યાદ હોય તો કેથોડ પર થતી પ્રક્રિયા લઈએ. આવું સંયોજન આપણે લીધું CH3CONA એક્વિયસ માઈનસ અને પ્લસ, એનું આયનીકરણ થાય એટલે CH3CO માઈનસ અને Na પ્લસ. 2 અણુ લઈએ ધારો કે તો આ 2 મળશે. સીધી વાત છે, એમાં કોઈ સવાલ નથી, તમને આવડે. બરાબર ને? આપણે 2 અણુ લીધા હતા. હવે કેથોડ ઉપર કોણ જાય? Na પ્લસ જાય. પણ Na નું રિડક્શન થશે નહીં. સોડિયમ ધાતુ છે અને ધાતુ ક્યારે ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં, માટે એનું રિડક્શન થશે નહીં. એના બદલે પાણીનું રિડક્શન થાય. કોનું રિડક્શન? યાદ રાખવાનું. હું તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી 12મા ધોરણમાં ભણાવીશ, એમાં ડિટેલમાં છે. અમસ્તુ હું તમને કહી દઉં, સોડિયમ પ્લસ છે. પ્લસ એટલે એની ઇલેક્ટ્રોન રચના શું? આપણે થોડી ડિટેલમાં જઈએ તો આની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s0 થઈ ગઈ અને નિયોન 3s0 થઈ ગઈ તો આ સંવૃત કોષ રચના થઈ. સંવૃત કોષ રચના હોય તો એવા સંજોગોમાં એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે નહીં. સ્થાયી થઈ ગયું. ધાતુ છે, ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય એ ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી, માટે Na+ નું રિડક્શન થશે નહીં. તેના બદલે પાણીનું રિડક્શન થાય. કોનું થાય? પાણીનું રિડક્શન. બરાબર. તો Na+ ધન આયન કેથોડ તરફ જાય. ડિટેલમાં થોડું લખું છું, પરંતુ તેનું રિડક્શન થશે નહીં. તેનું રિડક્શન થઈ શકશે નહીં. તેના બદલે પાણીનું રિડક્શન થાય. કોનું રિડક્શન થાય? પાણીનું. H2O નું રિડક્શન થશે. એનું કારણ છે કે આપણે જલીય દ્રાવણ લીધું. જલીય દ્રાવણમાં પાણી તો ઘણું બધું હશે એટલે પાણીનું રિડક્શન શક્ય છે. Na+ નું રિડક્શન થશે નહીં. બરાબર. આમ તો ધાતુ છે, ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય, મેળવવાની હોય. બીજી વાત કે ઓલરેડી Na+ છે, ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. સંવૃત કોષ રચના છે. નિયોનમાં ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ શક્ય નથી. એટલે પાણીનું રિડક્શન થશે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. H2O નું રિડક્શન થાય. કોનું રિડક્શન થાય? H2O. તો H2O નું રિડક્શન થાય એટલે પ્રક્રિયા થાય 2H2O + 2 ઇલેક્ટ્રોન. ખાલી H2O લખી શકીએ. હું સીધી પ્રક્રિયા લખું ટેક્સ્ટ બુક કરતા. H2 ગેસ તમને સમજાય.
વત્તા 2OH માઇનસ 1 આ રીતે થાય. એટલે હાઇડ્રોજન વાયુ મળે. કેથોડ ઉપર શું મળશે? હાઇડ્રોજન વાયુ. એનોડ ઉપર ઇથેન મળે. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. ઓકે, જોઈ લો તમે. તો આ રીતે અહીંયા પ્રક્રિયા છે થશે. તો કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળે. ખરેખર તો એક H2O નો અણુ લઈએ મિત્રો, બરાબર ને? તો શું થશે આની અંદર? તો એક ઇલેક્ટ્રોન મેળવે અને મુક્ત મૂલક મળે હાઇડ્રોજન. પાછા એ મુક્ત મૂલક બંને જોડાય અને હાઇડ્રોજન વાયુ બનાવે. બંને પણ મેં તમને સરળ પ્રક્રિયા લખાવી દીધી એટલે તમારે યાદ રાખવાનું સહેલું બને. અથવા તો આમે લખી શકો તમે H2O હું લઉં તો H2O નું આ પ્રમાણે થશે અને વત્તા OH માઇનસ 1 આ રીતે થાય, બરાબર ને? પણ એવું કંઈ બતાવવાની જરૂર નથી. અને આમાં તો ઘણા બધા મોલ હોય એટલે આવા બે H ભેગા થાય 2H મુક્ત મૂલક. આમે લખી શકાય એટલે H2 બને. પણ આમે તમને ઈઝી કરી દીધું, સરળ. તમે યુ કેન રાઇટ લાઈક ધીસ. આમ લખી શકો તમે. તમારા માટે આ સહેલું બને. આ રિડક્શન પ્રક્રિયા આપણે ઓક્સિડેશન રિડક્શનમાં ભણી ગયા એ જ છે, બરાબર? એટલે તમને થોડું સહેલું પડે એટલા માટે મેં કીધું. મિત્રો, કાર્બનિકની અંદર આ બધી જ પ્રક્રિયા તમારે લખવાની છે. જો નહીં લખો તો નહીં આવડે, બરાબર? તમને સમજાઈ જશે. કાર્બનિકને સમજવાનું સહેલું, પણ યાદ રાખીને લખવાનું. એ લખો તો જ આવડે. એટલે બધી પ્રક્રિયા હોમવર્કમાં તમારે 2 વાર લખવાની છે. ઓકે, હવે નવો ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.